સ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મ ઉકેલવા માટેની આલેખ, આદેશ અને લોપની એમ 3 રીતોનો અભ્યાસ કર્યો. હવે સુરેખ સમીકરણ યુગ્મ કેટલાક વ્યવહારુ પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે કઈ રીતે ઉપયોગી નીવડે છે એ ચકાસવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેની સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. સમસ્યા છે, ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. આપણે એક કોયડાની સ્પર્ધામાં કેટલાક છોકરાઓ અને કેટલીક છોકરીઓ ભાગ લે છે એ અંગે કેટલીક માહિતી આપેલી છે. આ માહિતીના આધારે સમીકરણ યુગ્મ મેળવવાના છે અને તેનો ઉકેલ આલેખની રીતે મેળવવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ ધારો કે x છોકરાઓ અને y છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે. આપણે છોકરાઓની સંખ્યાને x તરીકે અને છોકરાની સંખ્યાને ચલ y તરીકે લીધેલી છે. અહીં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે. છોકરાની સંખ્યા એટલે કે y, છોકરાની સંખ્યા એટલે કે x, છોકરાની સંખ્યા કરતાં 4 વધારે એટલે x વત્તા 4. આ રીતે સમીકરણ મળે છે y બરાબર x વત્તા 4, જેને આપણે સમીકરણ 1 તરીકે ઓળખાવીએ. હવે આપણે ખ્યાલ છે કે 10 વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે છે, તો તેમજ સ્પર્ધામાં કુલ 10 વિદ્યાર્થીઓ ભાગ લે છે. માટે છોકરાની સંખ્યા x અને છોકરીની સંખ્યા y એનો સરવાળો મળશે 10, એટલે કે x વત્તા y બરાબર 10. હવે આલેખ માટે આપણે વાયના આદેશ લઈએ તો x ને બરાબર જમણી તરફ જવા દઈએ તો ઋણ થઈ જશે. તો માટે y બરાબર 10 - x, જેને આપણે સમીકરણ 2 તરીકે ઓળખાવીએ. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સૌપ્રથમ સમીકરણ 1 પરથી x ની કિંમત બરાબર અને y ની કિંમત બરાબર x વત્તા 4. જો આપણે x બરાબર 0 મૂકીએ તો 0 વત્તા 4 એટલે મળશે 4. x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 4. જો આપણે x બરાબર 4 મૂકીએ તો 4 વત્તા 4 એટલે 8. તો x ની કિંમત 4 ત્યારે y ની કિંમત મળે છે 8. આ રીતે સમીકરણ 1 પરથી x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત 4 અને x ની કિંમત 4 હોય ત્યારે y ની કિંમત 8 એમ પ્રાપ્ત થાય છે. હવે સમીકરણ 2 પરથી x ની કિંમત અને y બરાબર 10 - x ની કિંમત. જો x બરાબર આપણે 4 લઈએ તો 10 માંથી 4 જાય તો મળશે 6. જો આપણે x ની કિંમત 6 લઈએ તો 10 માંથી 6 જાય તો મળશે 4. આમ x ની કિંમત 4 હોય ત્યારે y મળે છે 6, x ની કિંમત 6 હોય ત્યારે y મળે છે 4. આ રીતે બંને સમીકરણો પરથી આપણે કોષ્ટક તૈયાર કરેલા છે. હવે આ તમામ કિંમતોને આપણે જો આલેખપત્ર ઉપર નિરૂપિત કરીએ તો સૌપ્રથમ પ્રથમ કિંમત છે x0 ત્યારે y 4. તો x માં 0 ત્યારે y માં 4. બિંદુ મળે છે આપણે y અક્ષ ઉપર 0, 4. બીજું બિંદુ લઈએ x4 ત્યારે y 8. x ઉપર 4 એકમ અને y ઉપર 8 એકમ. આ બંને મળે ત્યાં બિંદુ મળે છે આપણે 4, 8. આ બંને બિંદુ 0, 4 અને 4, 8 થી જોડતી રેખા પસાર કરીએ તો મળે છે y બરાબર x + 4 ની સુરેખા. હવે બીજા સમીકરણ પરથી જોઈએ આપણે તો x4 હોય ત્યારે y મળે છે 6. x ની કિંમત 4 મળે છે ત્યારે y મળે છે 6. બિંદુ મળે છે આપણે અહીં 4, 6. તે જ રીતે x ની કિંમત 6 હોય ત્યારે y મળે છે 4. તો x ની કિંમત 6 લઈએ તો y ની કિંમત 4 મળે છે. તો બિંદુ મળે છે અહીં 6, 4. જો આપણે આ બિંદુમાંથી પસાર થતી રેખા બનાવીએ તો આલેખ મળશે y બરાબર 10 - x નો આ સુરેખા તરીકે. આપણે જોઈ શકીએ કે બંને સુરેખાઓ બિંદુ 3, 7 માં છેદે છે. એટલે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 3 અને y બરાબર
7 મળે છે. આ બાબતને આપણે નોંધીએ તો આલેખ પરથી સ્પષ્ટ છે કે બંને રેખાઓ બિંદુ 3, 7 છેદે છે. 3 એટલે એક્સએમ અને 7 એટલે વાયએમ. આમ x બરાબર 3 છોકરાઓ અને y બરાબર 7 છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે. આમ આપણે આપેલ સમસ્યા પરથી સુરેખ સમીકરણો મેળવી અને તેનો ઉકેલ આલેખ, આદેશ કે લોભ કોઈ પણ રીતે મેળવી શકીએ છીએ. આભાર.